હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હું હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે લાસ્ટ સેશનમાં બંધારણની અંદર જોઈ ગયા હતા, વિપક્ષના નેતા ટોપિકની વાત કરી ગયા હતા અને હવે આપણે આગળ ચર્ચાને દબાવીશું. વિપક્ષના નેતા પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ત્યાંથી કન્ટિન્યુ કરીશું. જે વિદ્યાર્થી મિત્રો ડેઈલી સાંજે 6:30 વાગે ક્લાસમાં નથી આવતા, ભાઈ તમે ખરેખર સરસ મજાનું એવું પોઈન્ટ ઓફ વ્યૂ ચૂકી રહ્યા છો. રોજ સાંજે 6:30 વાગે દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચી જવાનું છે આપણે યુટ્યુબ ચેનલમાં, જ્યાં તમને ભારતનો ઇતિહાસ અને ભારતનું બંધારણ પાકું કરાવવામાં આવે છે. ભગવાનના દર્શન કરી લઈએ આપણે. જય શ્રી શ્યામ. ચલો આગળ વાત કરીએ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ આ ફિલ્ડની અંદર છે અને જીપીએસસીએસ છે પ્રિલિમ્સ 2 વખત ક્લિયર છું, 2 વખત મેઇન્સ આપી છે, નીચે આપેલી એક્ઝામિનેશન ક્લિયર કરેલી છે. એમાં ક્લાસ 3 આવી ગઈ, સુપર ક્લાસ 3 આવી ગઈ, બરાબર, અને બેન્કિંગની પણ એક્ઝામ આવી ગઈ. તો તમે એક એક્સપિરિયન્સ ફેકલ્ટી સાથે ભણી રહ્યા છો જે 5 વિષયની અંદર મહારત ધરાવે છે. અમારી એપ્લિકેશન સરળ પાઠશાળાને ડેફિનેટલી ડાઉનલોડ કરજો, કારણ કે આ સરળ પાઠશાળા એપ્લિકેશન તમારી માટે એકદમ ફ્રી ઓફ કોસ્ટ છે, જેમાં કોઈ તમારી પાસે ચાર્જ નથી લેવામાં આવતો. ફ્રી ટેસ્ટ, પીડીએફ છે, ફ્રી કોર્સ છે, બધું જ તમારી માટે ફ્રી છે. ડાઉનલોડ તમે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. ફેનકોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ ફેનકોલ એપ્લિકેશનમાં અમે તમને લાઈવ વિડીયો કોલ થકી તમારા તમામ ડાઉટ સોલ્વ કરાવીએ છીએ, જેમાં કોઈ ચાર્જ અમે લેતા નથી. 1-to-1 વિડીયો કોલ થકી તમારા તમામ પ્રકારના ડાઉટ સોલ્વ કરાવીએ છીએ. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ. ટેલિગ્રામ ચેનલ, ફેનકોલ એપ્લિકેશનની લિંક અને આપણી સરળ પાઠશાળા એપ્લિકેશન લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટોપમાં આપેલી છે, તમે જોડાઈ શકો છો. યુટ્યુબ ઉપર ડેલી સાંજે 6:30 વાગે મોક ટેસ્ટ કે થિયરી આવશે. મોટે ભાગે થિયરી આવી જ રહી છે. આપણે એક પણ દિવસ સ્કીપ નથી થયો. તો આપણે બંધારણની વાત કરી રહ્યા છીએ. આપણે કેટલા ટોપિક કરી ગયા? બંધારણનો ઇતિહાસ આ પતી ગયું, આ પતી ગયું, અહીંયા પતી ગયું, આ પણ ગયું, આ પણ પતી ગયું, આ બંને પતી ગયું, આ પણ ગયું. આપણે અહીંયા 11મા ટોપિકમાં પહોંચ્યા છે, જેમાં આપણે 2 લેક્ચર કરી છે. હવે આપણે એમાં આગળ વધવું છે. છેલ્લે આપણે જ્યાં સુધી જોઈ ગયા હતા એ તમને પેજ ઉપર લઈ જાઓ એટલે તમને પોતાને ખ્યાલ આવશે કે ભાઈ કેટલું આપણે પ્રિપેર કરી દીધું અત્યાર સુધીમાં. જો છે આ બધું આપણે લગભગ તૈયાર કરી કાઢ્યું. બજેટ સત્ર પણ આપણે જોઈ ગયા હતા, સંસદના નેતા જોઈ ગયા હતા, વિપક્ષના નેતા ટોપિકની અંદર પહોંચ્યા હતા. તો વિપક્ષના નેતા ટોપિક છે ત્યાંથી આપણે થોડું કન્ટિન્યુ કરીએ. સંસદના બંને ગૃહમાં એક વિપક્ષના નેતા હોય, ઓપોઝિશન લીડર કહેવાય, લીડર ઓફ ઓપોઝિશન કહેવાય. અને સામાન્ય રીતે વિપક્ષ તરીકે એવા રાજકીય પક્ષના નેતાની નિમણૂક કરવામાં આવે કે જે સત્તાધારી પક્ષ સિવાયના પક્ષનો હોય અને સદનમાં જેમના સભ્યોની સંખ્યા 1/10ની હોય. જો લોકસભામાં હોય તો 55 સભ્યો એના ઓછામાં ઓછા હોવા જોઈએ, અને જો રાજ્યસભામાં હોય તો 25 સભ્યો ઓછામાં ઓછા હોવા જોઈએ. રાઈટ? તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે, અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે થોડાક આગળ વધીએ વિપક્ષના નેતા ટોપિકની અંદર. તો ભાઈ 1969ના વર્ષમાં લોકસભામાં સૌપ્રથમ જે વિપક્ષના નેતા હતા એ બન્યા રામ સુભગસિંહ, અને રાજ્યસભાની અંદર પ્રથમ વિપક્ષના નેતા બન્યા શ્યામનંદન મિશ્રા. તમારે આ બંને નામ યાદ રાખવા પડે, બહુ ઇમ્પોર્ટન્ટ બની રહેતા હોય છે એક્ઝામ માટે. વિપક્ષના નેતાનું મુખ્ય કાર્ય શું છે? તો યાદ રાખજો, વિપક્ષ નેતાનું મુખ્ય કાર્ય સરકારના કાર્યોની યોગ્ય આલોચના કરવી તથા એક વૈકલ્પિક સરકારની વ્યવસ્થા કરવાનું હોય છે. અને તેથી જ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષ નેતાને વર્ષ 1977 થી મહત્વમાં આપવામાં આવ્યું છે. કયા વર્ષથી? ભાઈ 1977ના વર્ષથી લોકસભા અને રાજ્યસભાની અંદર વિપક્ષના નેતા છે એમણે મહત્વ આપવામાં આવ્યું છે. બાકી પહેલા વિપક્ષ નેતાને મહત્વ નહોતું આપતા, પણ હવે 1977 થી આપવામાં આવ્યું છે. ઓકે સાહેબ, ઠીક છે. લોકસભા અને રાજ્યસભાના વિપક્ષના નેતાનું પદ એ વિપક્ષના નેતાના પગાર ભથ્થા 1977 અંતર્ગત કાયદાકીય રીતે કરવામાં આવ્યું. બરાબર? વિપક્ષ નેતાના પગાર ભથ્થા 1977 અંતર્ગત છે તે કાયદાકીય રીતે કરવામાં આવ્યું. અને વર્ષ 1977માં વિપક્ષના નેતાનું પદ કાયદાકીય થયા પછી લોકસભાના પ્રથમ વિપક્ષના નેતા યશવંતરાય બળવંતરાય ચૌહાણ આ બન્યા પ્રથમ જે છે એ વિપક્ષના નેતા બન્યા. લોકસભાની અંદર પ્રથમ યશવંતરાય બળવંતરાય ચૌહાણ. લોકસભાના પ્રથમ વિપક્ષના નેતા કમલાપતિ ત્રિપાઠી હતા. ડન? તો આ પોઈન્ટ ઓફ વ્યૂ તમને ક્લિયર હોવો જોઈએ. હવે આપણે થોડુંક આગળ વધીએ છીએ નેક્સ્ટ પોઈન્ટ ઓફ વ્યૂમાં. પગાર ભથ્થા અને સુવિધા. બહુ જ સરસ પ્રશ્ન. પગાર ભથ્થાની સુવિધા છે એ કોના સમકક્ષમાં હોય? તો પગાર ભથ્થા અને સુવિધા કેબિનેટ કક્ષાના મંત્રીના સમકક્ષની પગાર ભથ્થા એમને મળતા હોય છે. લોકપાલ, માનવાધિકાર આયોગ, કેન્દ્રીય તકેદારી આયોગ, કેન્દ્રીય સૂચના આયોગની નિયુક્તિ માટે વિપક્ષના નેતાની સહમતિ જરૂરી છે. બરાબર? વિપક્ષના નેતાની સહમતિ શું છે અહીંયા ભાઈ? જરૂરી છે. એ તમે અહીંયા ધ્યાનમાં રાખશો. નેક્સ્ટ આપણે ડેટામાં આગળ વધીએ છીએ.
હવે આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ ટર્મ આવે છે, દેટ ઇઝ ચીફ વ્હીપ. દંડનાયક કહેવાય. મુખ્ય દંડક આપણે કહીશું, સચેતક પણ કહી શકીએ આપણે આને. મુખ્ય દંડક એક પદ અધિકારી હોય જેમાં નિયુક્તિ રાજનૈતિક પક્ષ દ્વારા સંસદના સભ્યોમાંથી જ કરવામાં આવે, જે સંસદના સદસ્યોના વ્યવહાર ઉપર નિયંત્રણ રાખે છે. ચીફ વ્હીપ કહેવાય એ જે સંસદના સભ્યોના વ્યવહાર ઉપર નિયંત્રણ રાખે. દંડકનું મુખ્ય કાર્ય શું? પોતાના પક્ષના નેતાઓને ગૃહમાં ઉપસ્થિત રાખવા અથવા કોઈ પણ વિષય પરના ગૃહને મતદાનના સમયે પક્ષના સભ્યોને ચોક્કસ મુદ્દા પરના વલણને વળગી સભ્યો દ્વારા દર્શાવેલ દિશા મુજબ મત માટે સહયોગ કરે છે. બરાબર, પક્ષના નેતાઓને ગૃહમાં ઉપસ્થિત તો રાખે જ, પરંતુ કોઈ પણ વિષયમાં ગૃહમાં મતદાનના સમયે પક્ષના જે સભ્યો છે એમને ચોક્કસ મુદ્દા પરના વલણને વળગીને પછી મત આપવાનું કહેવામાં આવતું હોય છે. ઓકે, આટલે સુધી બધાને ડન હોય તો આપણે આગળ વાત કરીએ. જી, મુખ્ય દંડકનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. હવે આગળ વાત કરીએ આપણે. મુખ્ય દંડક સચેતક છે, એના આદેશને અવગણીને મતદાર કરનાર છે તે સભ્ય વિરુદ્ધ પક્ષીય કાર્યવાહી થઈ શકે છે. દરેક રાજકીય પક્ષ એક દંડનાયક અથવા દંડકની નિમણૂક કરે. ભારતના બંધારણમાં સંસદના નિયમમાં વ્હીપ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ વ્હીપ શબ્દ એ સંસદની પરંપરા પર આધારિત છે. વ્હીપ શબ્દ કોઈ એવો બંધારણમાં ઉલ્લેખ નથી, પરંતુ વ્હીપ શબ્દ સંસદની પરંપરા પર આધારિત છે. સત્ર સમાપન સૌથી ઈઝી ટોપિક છે. સત્ર સમાપન દેટ ઇઝ સ્થગન અને સત્ર મોકૂફી. ગૃહમાં એક ક્ષેત્રમાં ઘણી બેઠકો હોય. ગૃહના અધ્યક્ષ દ્વારા ચાલુ સત્ર દરમિયાન જાહેર કરવામાં આવતા સંક્ષિપ્ત અવકાશને સ્થગન કહેવાય. એ સ્થગન જે છે મિનિટનો, કલાકનો, દિવસનો કે અઠવાડિયાનો હોય. બરાબર, સામાન્ય રીતે ગૃહની દિવસમાં કેટલી બેઠકો થતી હોય? 2 બેઠકો ગૃહની દિવસોમાં થતી હોય છે. દિવસમાં 2 વખત બેઠક છે તે થાય છે. આ આપણે વાત કરી કે સત્ર સમાપ્તની. એમાં પણ આગળ વાત કરીએ ભાઈ, સ્થગનથી ગૃહ સમાપ્ત થાય નહીં. ગૃહની કાર્યવાહી સૂચિત સમય ઉપર સુધી સ્થગિત થાય છે. બરાબર, સૂચિત સમય સુધી સ્થગિત થાય છે. સ્થગન દરમિયાન ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવે. બરાબર, સ્થગન દરમિયાન ગૃહની કાર્યવાહીને સ્થગિત કરી દેવામાં આવે. સ્થગનની અસર પૂરી થયા પછી ગૃહનો બાકી રહેલો કામ જે અથવા ચર્ચા એ આગળ ચાલે છે. તેમાંથી ખરડા પસાર કરવાની પ્રક્રિયા પર કોઈ જ અસર પડતો નથી. બરાબર, તેના પર ખરડા પસાર કરવાની પ્રક્રિયા સિવાય એના પર બીજી કોઈ અસર પડતી નથી. અનિશ્ચિત કાળ માટે સ્થગનની વાત કરી દઈએ આપણે. લાસ્ટ ટોપિક આપણો આજનો, પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં ભણીશું. જ્યારે અનિશ્ચિત કાળ માટે ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવે ત્યારે તેને અનિશ્ચિત કાળ માટે સ્થગન કહેવામાં આવે છે. અંગ્રેજીમાં આને આપણે કહીશું સાઇની ડાય. શું કહીશું ભાઈ? અંગ્રેજીમાં આને કહીશું આપણે સાઇની ડાય. એનો અર્થ થાય છે આગામી બેઠકનો દિવસ નક્કી કર્યા વગર. સામાન્ય રીતે ગૃહના અંતિમ દિવસ ગૃહને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવે છે. રાઈટ, તો આપણે આ અનિશ્ચિત કાળ માટેનું સ્થગન જોઈ ગયા. હવે નેક્સ્ટ ટોપિક જે છે સત્ર અવસાન, સત્ર સમાપ્તિ જે છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં કરીશું. આઈ હોપ તમને બધાને ક્લિયર હશે એવી આશા રાખું છું. મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટેક કેર, બાય. નેક્સ્ટ ક્લાસમાં આવી રોજ સાંજે 6:30 વાગે તમારે દરેક વિદ્યાર્થી મિત્રોએ પહોંચી જવાનું છે. Thank you for watching this video. Subscribe, share, and like.